નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં 10 વિષય આપણો છે સામાજિક વિજ્ઞાન. ધોરણ 10 ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જમીન જે છે બરોબર એના પ્રકારો ની આપણે ચર્ચાની શરૂઆત કરી હતી અને લેક્ચર આપણે પૂર્ણ કરેલો. પણ એ પહેલા મેં તમને કહેલું કે હું તમને પ્રશ્ન પૂછીશ, બરોબર? તો પહેલો પ્રશ્ન છે મારો કે સમુદ્રમાંથી મોજા ઉત્પન્ન થાય છે, બરોબર? સમુદ્રમાંથી જે મોજા ઉત્પન્ન થાય છે એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. એ સંસાધનના કયા ઉપયોગમાંનું એક છે? એ સંસાધનના કયા ઉપયોગમાંનું એક છે? સમુદ્રમાં જે મોજા ઉત્પન્ન થાય છે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, એ સંસાધનોના કયા ઉપયોગમાંનું એક છે? આ તમારે મને જવાબ દેવાનો છે કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી, બરોબર? પછી બીજો સવાલ, લશ્કર એ કયા સંસાધનની અંદર, સંસાધનના પ્રકાર છે બરોબર, એ કયા સંસાધનની અંદર આવશે? એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. લશ્કર જે છે ઉદાહરણ એ કયા સંસાધનની અંદર આવે છે? અને તમારે મને ઝડપથી કોમેન્ટ બોક્સમાં તમે મને જવાબ લખીને આપો, બરોબર? એટલે મને ખ્યાલ આવે કે તમને બધાને ખ્યાલ આવે છે. વન લાઇનર કાઢ્યા હોય ને એટલે તમને જવાબ આવડે જ તે. અને આ બધા તો આપણે શું કે અહીંયા જ આપણે પાકું કર્યું હતું. યાદ કરો લેક્ચરમાં, જો ન જોયો હોય તો લાસ્ટ લેક્ચર જોઈ લો તમે પાછું. જે ટોપિક તમને હું સવાલ પૂછું એ ન આવડે એટલે વિડીયો જોઈ જ નાખવાનો. આપણી YouTube ચેનલમાં છે તે અઢળક વિડીયો પડેલા છે, બરોબર? જેટલા લાસ્ટ લેક્ચર છે, બરોબર, એવું લાગે સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બરોબર? એટલે કોઈ પણ વિડીયો આવે એટલે આમથી તમને નોટિફિકેશન મળી જ જવાની છે, બરોબર? અને સબસ્ક્રાઇબ કરશો એટલે ઓટોમેટિકલી તમારા જે YouTube ચેનલ જે છે એની અંદર આવા બધા અલગ પ્રકારના વિડીયો આવતા રહેશે. તમે અમસ્તા જોઈ જ શકો છો, બરોબર? પછી મકાન છે. મકાન એ સંસાધનના કયા પ્રકારમાં આવે છે? હાલો ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો બેટા, ઝડપથી. કોલસો છે, બરોબર? કોલસો જે છે બરોબર એ પુનઃપ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે? ઝડપથી કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપો. કોલસો પુનઃપ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે? પછી બીજો જ સવાલ એમાં પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્યમાં, જંગલ છે એ પુનઃપ્રાપ્ય છે કે નથી? જંગલ છે એ પુનઃપ્રાપ્ય છે કે નથી? હાલો ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખીને આપો બેટા. બધાએ ફરજિયાત કોમેન્ટ બોક્સમાં મને જવાબ લખવાનો છે, બરોબર? હા, પછી આગળ ICAR નું પૂરું નામ જણાવો. હાલો ઝડપથી ICAR નું પૂરું નામ જણાવો. ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં લખીને આપો બેટા, ઝડપથી. આ તો આપણને આવડવું જ જોઈએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પાકું પણ કીધું હતું, આપણે બોલ્યા હતા પણ યાદ કરો ઝડપથી. અને જે વિદ્યાર્થી મિત્રોને જે ટોપિક નથી સમજાતો, હું તો એમ કહું ને આ બેસ્ટ સુવિધા કહેવાય અત્યાર માટે, બરોબર? જે લેક્ચર જે છે તમે ઘરે બેઠા જોઈ શકો છો અને જે ટોપિક તમને નથી સમજાતો એ એક વારે જોઈ શકો, બીજી વારે જોઈ શકો, ત્રીજી વારે જોઈ શકો, ચોથી વારે તમે જોઈ શકો છો. અને રેગ્યુલરમાં એવું નથી હોતું પાછું. એકવાર જે કન્ટિન્યુ મસ્ત ટોપિક ભણાઈ દીધેલો હોય, બરોબર, પછી એવો ને એવો પાછું બીજી વાર જ્યારે આવે ને એટલે રિવિઝન સ્વરૂપે આવતું હોય ને પાછું, યાદ કરો. હા, એટલે કેટલો બધો ફેર પડી જાય, બરોબર? તો આવા બધા જૂના વિડીયો પાછા જોતા રહેવાના, ભૂલવાના નહીં. આ તો બધું એવી વસ્તુ છે જેમ તમે નવું શીખતા જશો એમ પાછળનું તમે ભૂલી જાવ, એ કઈ કામનું નથી, બરોબર? અને આપણે તો ટેસ્ટ હમણાં ટૂંક સમયમાં લેવાની છે, તો ટેસ્ટમાંથી 25 જ આવવા જોઈએ. એવું મગજની અંદર ફિટ કરી નાખો કે મારે 25 જ લાવવા છે, ગમે એ થાય. શું લેવા ન આવે? મહેનત કરવા માંડો, આજથી કરવા માંડો મહેનત, આવે જ તે. શું લેવાનું આવે? વન લાઇનર કાઢ્યા જ છે બધાએ, પાકા કરવા માંડો વન લાઇનર.
પહેલા યુનિટની ટેસ્ટ હશે ને, બરોબર? એટલે જે ટેસ્ટ તમારે આવતી હોય એ ટેસ્ટમાંથી લાવો, પૂરા માર્ક લાવો, વન લાઇનર તૈયાર કરીને જાઓ તમે, તો પછી બેઠો પરીક્ષામાં મજા જ આવશે તમને પેપર દેવાની. અને આપણે ઘણા બધા વિડીયો છે પાછળના તમે જોઈ નાખો એકવાર, બધું યાદ આવી જશે. ઓકે બેટા? એટલે પરીક્ષા આપો ને એટલે પૂર્વ તૈયારીની સાથે જ બેઠવાનું, આમ નામ નહીં બેઠવાનું કે હારું કાલે પરીક્ષા છે અને આજે મારે વાંચવા, હજી તો વાર છે, સાંજે વાંચવાનું શરૂ કરો, એમ નહીં. મહિનાની વાર હોય ને તોય આજથી વાંચવાનું શરૂ કરી નાખો. તો તમે વિચાર કરો કેટલી તમારી તૈયારી થઈ ગઈ હશે એ સમયે, મહિનાનો ગાળો છે એમ. ભૂકા કાઢ નાખવાના, આજે એક યુનિટ પૂરું કરવાનું એટલે કરવાનું જ તે. આ રીતની તૈયારી શરૂ કરો, આવે જ તે, શું લેવા ન આવે. ક્યાંય તમે અટકો જ મને કહેજો, હું મદદ કરીશ. ઓકે બેટા? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ જમીનના પ્રકાર જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર? જમીનના પ્રકાર ICAR દ્વારા જમીનના જે પ્રકાર પાડવામાં આવેલા છે મિત્રો, બરોબર, એના વિશે આપણે અભ્યાસ કરીએ. ઓકે બેટા? તો ટેક્સ્ટ બુક કાઢી રાખો, ટેક્સ્ટ બુક માંથી વન લાઇનર, આમાં તો ઘણા બધા વન લાઇનર છે, કારણ કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થઈ જાય છે કે કાપની જમીનની અંદર આવે છે કે કાળી જમીનની અંદર આવે છે કે રાતી જમીનની અંદર, એ બધું કે ને આપણે મિક્સ થઈ જાય બધું એમ. તો આપણે મિક્સ નહીં થવા દઈએ, તમને પહેલેથી જ આપણે ધ્યાન રાખશું, બરોબર? તો ભણીએ જમીનના પ્રકારમાં. પહેલો જમીનનો જે પ્રકાર છે એ છે કાપની જમીન. બરોબર? પહેલો જમીનનો પ્રકાર કયો છે આપણો? કાપની જમીન. તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કુલ ક્ષેત્રફળ, ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે, બરોબર, એમાં આપણે ટૂંકમાં જ લખીએ છીએ ટોટલ 43% ક્ષેત્રફળ માં કેટલા ટકા? 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. જો હવે એનો વિસ્તાર આપ્યો એને. પૂર્વમાં બ્રહ્મપુત્ર ની ખીણથી પશ્ચિમમાં સતલુજ નદી સુધી. કઈ નદી સુધી? સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન. ઉત્તર ભારતનું મેદાન, બરોબર? દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ના ખીણ પ્રદેશમાં, બરોબર, એટલે બધી નદીઓના નામ છે મિત્રો. આ નદીઓના નામ આપણે યાદ રાખી લેવાના. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં, બરોબર, પહેલા તો ક્યાંથી શરૂઆત થાય? આપણે ગુજરાતમાં આવેલી નર્મદા, તાપી, બરોબર, ગોદાવરી, કૃષ્ણા પાછી આપણે અહીંયા નથી લાગતી. ગોદાવરી, કૃષ્ણા, આ બધું આપણે 9મા ધોરણની અંદર અભ્યાસમાં આવી ગયેલું છે, બરોબર? કૃષ્ણા અને કાવેરી. કઈ નદી? કાવેરી. અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, બરોબર,
તે પૈકીની જે નદી છે બરોબર, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાવેરીની મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જમીન આવેલ છે બરોબર. મુખ ત્રિકોણ એનો જે પ્રદેશ છે ત્યાં જમીન આવેલી છે. હવે આ જમીન જે છે, કાપની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે. જમીનનું નિર્માણ જે નદીઓ છે, નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે બરોબર. આ જમીનમાં જો આ બધું તમને યાદ રખાઈ દઈશ, બહુ ચિંતા ન કરતા તમે, એટલું બધું અઘરું નથી, હમણાં હું તમને સમજાવી દઈશ. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ જોવા મળે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાના પથ્થરનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. આ વધારે જોવા મળે છે, આ ઓછી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં જે છે કઠોળનો પાકનું વાવેતર કરવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિતિનું પ્રમાણ વધે છે. એટલે કે કઠોળનું વાવેતર થાય તો નાઇટ્રોજનમાં વધારો કરી શકાય છે. અને આ જે છે બરોબર, જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ જમીન છે, ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયાંના પાકો બરોબર વગેરે લઈ શકાય છે. આમાં આટલી બધી બહુ ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં, બધું હેલું છે, તમે તો બહુ ચિંતા નહીં કરવાની. જો હું તમને યાદ રખાઈ દઉં અત્યારે. ચાલો, કાપની જમીન. તો કાપની જમીન છે એ કઈ રીતે, તો કે પહેલા તો કાપની જમીન કઈ રીતે નિર્માણ પામે એના વિશે હું તમને વાત કરી દઉં. તો કાપની જમીન છે ને વિદ્યાર્થી મિત્રો, એ કોઈ નદી છે, દાખલા તરીકે ઢાળવાળી કોઈ એવી આ પહાડી વિસ્તાર છે. શું છે? આખો પહાડી વિસ્તાર છે. હવે પુષ્કળ પ્રમાણમાં ત્યાં શું પડે છે? વરસાદ પડે છે. શું પડે છે? વરસાદ. એટલે સ્વાભાવિક છે આની સાથે ઘર્ષણ તો થવાનું જ તે જમીનની સાથે, કેમ કે પાણી જે છે એ ગતિમાં વહેતું હશે. પાણી જે શું કરતું હશે? ગતિમાં વહેતું હશે બરોબર. એટલે ત્યાં શું થાય? જમીન ધોવાણ થાય. શું થાય? જમીન ધોવાણ. ત્યાં શું થાય? જમીન ધોવાણ થાય. એટલે આ જે ભાગ છે, અમુક પ્રમાણ જે છે ઉપરનું પડની જમીન છે એ ક્યાં આવી જાય? નીચે આવી જાય. ક્યાં આવી જાય? નીચે. અને પછી જમીન કઈ રીતની હોય? આ રીતની હોય. પછી પાણી આગળ વધતું રહે, પછી જ્યાં
જમીનના જે કણો જે છે એ ધીમે ધીમે બધે શું થતા જાય, ગોઠવાતા જાય, બરોબર. એટલે અમુક પાણી જે છે બરોબર આખું સ્થિર થઈ જાય, જમીન સપાટી આખી સમતલીય આવી જાય, બરોબર. તો પાણી કેવું થઈ જાય, સ્થિર થઈ જાય. તો આ કણો જે છે પાણીની સાથે ડોળું પાણી કેવું આખું આમ 4-5 કલાક સુધી રાખ્યું હોય તો જમીન ના કણો જે છે એ બધા નીચે બેસી જાય ને ઉપર કેવું પાણી થઈ જાય, ચોખ્ખું પાણી થઈ જાય. તો આ જે કાપ જે છે ને એને શું કહેવાય, કાપ કહેવાય. શું કહેવાય, કાપ. તો જો આપણે વરસાદ ને એવું બધું આવે ને એટલે આપણે ઘર આંગણે આપણે બહાર રસ્તા ઉપર જોશું ને તો પાણી જતું હશે, વરસાદના પુષ્કળ પડતો હશે ત્યારે. પછી વરસાદ રહી જાય, પાણી સાવ ઓસરી જાય, પાણી બધું જતું રહે એટલે માટીના કણો આપણા વિસ્તારની અંદર આવી ગયા હશે, રોડ ઉપર આવી ગયા હશે, કોકને બ્લોક સિસ્ટમ હોય તો બ્લોક ઉપર આવી ગયા હશે, જમીનના શું આવી ગયા હશે, અલગ અલગ પ્રકારના કણો. તો એ બધું શું છે, જમીન ધોવાણ છે. શું છે, એ જમીન ધોવાણ. તો એ જમીન ધોવાણના કારણે ઉત્તરની અંદર જો હવે આવા પર્વતીય વિસ્તાર તો ક્યાં આવેલા છે, જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. ક્યાં આવેલા છે, જમ્મુ કાશ્મીરમાં, બરોબર. તો અહીંયા બધી આખી શું આવેલી છે, પર્વત શ્રેણીઓ આવેલી છે. શું આવેલી છે, પર્વત. તો અહીંથી બધું પાણી કઈ દિશામાં આગળ વધશે, આ બાજુ. એટલે જે બાજુ ઢાળ હશે, જો અહીંથી આમ વહે છે પાછું, અમુક પાછું આ બાજુ આવે છે. એટલે અહીંયા ઘણી બધી નદીઓ છે, અહીંયા ઘણી બધી નદીઓ છે. આ ઉત્તર ભારત છે આખું. શું છે, ઉત્તર ભારત આખું, બરોબર. એટલે અહીંથી પુષ્કળ પ્રમાણમાં પાણી જે છે બરોબર અહીંયા ક્યાં આવે, અહીંયા આવે. એટલે અહીંયા આવે એટલે કાપ ઠલવાઈ જાય. એટલે વર્ષો વર્ષ કાપ ઠલવાતો જ ગયો. ત્યાં શેનું નિર્માણ થઈ ગયું, આખું મેદાનનું નિર્માણ થઈ ગયું. શેનું નિર્માણ થઈ ગયું, આખું મેદાન, બરોબર. આખા મેદાન બની ગયા. તમે જોજો નદીઓ તમે જોઈ હશે તો નદીમાં શું થઈ ગયેલું છે, કાપ આવેલો હોય, બરોબર. તો આ કાપ એ શું છે, એ કાપની જમીન છે. એ શું છે, કાપની જમીન છે. એ આખા કુલ ક્ષેત્રફળના જોઈએ ને તો 43% ક્ષેત્રફળમાં કાપની જમીન જોવા મળે છે. કેટલા ટકા ક્ષેત્રફળમાં કાપની જમીન જોવા મળે છે, 43% ક્ષેત્રમાં, બરોબર. એટલે પૂર્વ બ્રહ્મપુત્રાની ખીણથી પશ્ચિમ જો વાત કરીએ એટલે આ જે ભારત દેશ છે, બરોબર. તો ભારત દેશની અંદર આ આપણો ભારત દેશ ઝડપથી હરખો નકશો નથી બનાવતો, બરોબર. તો અહીંયા જે છે આ ખ્વાબ ગ્લેશિયર, ચીન ખ્વાબ ગ્લેશિયર, બરોબર. ત્યાંથી એક નદી નીકળી, ક્યાં આવી, ભારતમાં પ્રવેશ કરે છે. એ ક્યાં જાય છે, બાંગ્લાદેશમાં. જે આપણે એનું નામ શું છે, બ્રહ્મપુત્ર. તો એનો એક કાપ લઈને આવે. અહીંયા કઈ નદી છે, સતલુજ નદી આવેલી છે. કઈ નદી આવેલી છે, સતલુજ. અહીંથી ક્યાં જાય, પાકિસ્તાનમાં. અહીંયા સિંધુ નદી આવેલી છે, અહીંયા ગંગા નદી આવેલી છે. ઝેલબ, ચિનાબ, રાવી, પલાસણી, આ બધી શું છે, અલગ અલગ પ્રકારની નદીઓ છે. અહીંયા કોસી નદી આવેલી છે. આ બધી જ નદીનો કાપ જે છે, બરોબર. એટલે પૂર્વમાં બ્રહ્મપુત્રા અને પશ્ચિમમાં કઈ નદી કીધી, સતલુજ નદી કીધી. કઈ નદી કીધી, સતલુજ. એ બે વચ્ચેનો જે આખો વિસ્તાર છે એ પણ ઉત્તર ભારતનો, બરોબર. ત્યાં આ જમીન છે, બરોબર, એ ફેલાયેલી જોવા મળે છે. એટલે ત્યાંનું આખું મેદાન છે. આખું શેનું નિર્માણ થઈ ગયું છે, મેદાનનું નિર્માણ થઈ ગયેલું છે. એટલે કીધું ને, પૂર્વની વાત કરીએ તો બ્રહ્મપુત્રાની ખીણથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું આખું મેદાન છે. જે કઈ જમીન છે, કાપની જમીન છે, બરોબર. જ્યાં જ્યાં નદી હોય ને કાપ તો હોય જ, ત્યાં યાદ રાખજો. પણ ઉત્તર ભારતમાં સૌથી વધારે છે, દક્ષિણ ભારતમાં છે. એમ તો આપણા ઘર આગળ નદી હોય ત્યાં કાપ હોય, લ્યો, હોય જ, તે સ્વાભાવિક છે. જ્યાં જ્યાં નદી હોય ને કાપ આવે જ તે. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. એમાં પાછું મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જમીન આવેલી છે. નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે, બરોબર. એટલે નદીઓની અંદર પૂર આવે છે. આ જે પૂર આવે છે એના જ આધારે જે છે એ કાપ આવતો હોય છે. એટલે નિક્ષેપણના કારણે કાપ કેવો છે, આભારી છે, બરોબર. એટલે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. શેનું પ્રમાણ વધારે જોવા મળે, બીજી વાર, પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના પથ્થર. બીજી વાર બોલો, કાપની જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે છે, પોટાશ, ફોસ્ફરિક
એસિડ ચૂનાના પથ્થર. બીજી વાર પાછું બોલો મારી આગળ, ભૂલાવું ન જોઈએ. કાપની જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાના પથ્થરોનું પ્રમાણ. તો શેમાં ઓછું પ્રમાણ? આ તો વધારે હતું, ઓછું કયું? તો નાઇટ્રોજન અને હ્યુમસ. એમ જ બોલવાનું. શું યાદ રાખશો? નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા જે છે એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો નાઇટ્રોજનનો નિયમ છે, જો ખેતી જમીન હોય એમાં કઠોળનો પાક લેવામાં આવે, બરોબર, તો નાઇટ્રોજનના પ્રમાણમાં શું થઈ જાય? વધારો થઈ જાય છે. બરોબર, નાઇટ્રોજનને મજા આવી જાય. કઠોળનો પાક વાવો ને એટલે નાઇટ્રોજનને શું આવી જાય છે? મજા આવી જાય, એટલે પાછો ઉત્પન્ન થાય છે. એટલે કઠોળનો પાક વાવો એટલે નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે. બરોબર, શેનું પ્રમાણ વધારે હોય? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના પથ્થર. કેટલા ટકા? 43%. ઓકે. કયો કયો પાક લઈ શકાય? ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયાં, આ બધા પાક છે એ કાપની જમીનમાં લઈ શકાય છે. પછી આવે છે બીજી જમીન, એ છે રાતી જમીન. કઈ જમીન? રાતી જમીન. આમ તો રાતી જમીન નથી લેતા આપણે, કારણ કે એને સમજાવવાની છે. બરાબર, સમય એટલો છે નહીં. આપણે એની માટે અલગ લઈ લઈએ. આપણે રણ પ્રકારની જમીન લઈ લઈએ. કઈ લઈ લઈએ? રણ પ્રકારની જમીન. બરોબર, રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન એટલે આપણે લીધી છે. આપણે યાદ તો ઓલી રીતે જ યાદ રાખવાનું છે. બરોબર, કાપ, લાલ, કાળી જમીન, લેટેરાઇટ જમીન. યાદ આવી ગયું? પર્વતીય જમીન. હા, એ રીતે રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય પ્રકારની જમીન. પણ આમાં શું છે? આ યાદ રાખશો એટલે એની સાથે રણ પ્રકારની જે જમીન છે, બરોબર, એ સાવ સહેલું પડી જશે. સમજવામાં શું થઈ જશે? સાવ સહેલું પડી જશે. એટલે મજા આવશે આપણને ભણવાની. બરોબર, એટલે એક અઘરું અને એની સાથે એક હાવ સહેલું રાખીએ. તો જોઈએ, આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન સૂકી અને જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. બરોબર, આગળ વધીએ. આ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. દ્રાવ્ય ક્ષાર. આ જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. બરોબર, આ જમીન જે છે એ રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ ના વિસ્તારમાં આ જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ
દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. બરોબર. ગુજરાતમાં આ પ્રકારની જમીન ગુજરાતમાં બરોબર આપણને બધાને ખબર છે ક્યાં આવે, કચ્છમાં જશે. બરોબર. જમીન કચ્છ, ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. હવે આપણને એવો પ્રશ્ન થશે કે હારું ગુજરાતમાં તો હાલો સાંભળ્યું, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં કઈ રીતે, તો સૌરાષ્ટ્રમાં કઈ રીતે. બરોબર. તો પેલા રણ પ્રકારની જમીન આપણે સમજીએ. ભાઈ રણ પ્રકારની જમીન છે એ શું કહેવા માંગે છે. તો આ પ્રકારની જે જમીન છે એ કેવી છે? સાવ સૂકી અને અર્ધ સૂકી છે. બરોબર. આ આપણે યાદ રાખવાનું. કેવી છે? સાવ સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિ છે. બરોબર. ત્યાં ભેજ ન હોય. શું નથી હોતું? ભેજ. રણ પ્રકારની જમીન જે છે, આપણે કોઈ ગયેલા હોય રણ પ્રકાર, ન ગયેલા હોય તો આપણે જોયેલું તો હોય જ તે રણ કેવું હોય છે. બરોબર. આખી સૂકી હવા હોય, આખી ગરમ ગરમ લૂ આવતી હોય. રણનો એક નિયમ છે, તમે જેમ સૂર્ય ઉગે ને એમ. હવે રેતી તો શું હોય? આખી તપતી હોય. બરોબર. એટલે દિવસે પુષ્કળ પ્રમાણમાં ગરમી થાય અને રાત્રે પાછી ઠંડી પણ હોય. શા માટે? રેતી આખી ઠરી જાય છે. રેતી શું થઈ જાય? આખી ઠરી જતી હોય છે. બરોબર. એટલે બે પ્રકારની, એમાં તો બહુ ભયંકર પરિસ્થિતિ હોય આબોહવાની. તો પુષ્કળ પ્રમાણ, તમે જ વિચાર કરો, સમુદ્ર કિનારે હોય આપણે અને રેતીની દરિયામાં આપણે કિનારે ચાલતા હોય તો રેતી જ હોય છે ને ત્યાં. તો ખુલ્લા પગે નહીં ચાલી શકીએ. અને જ્યાં સાવ ઠંડો પોર થઈ જાય, 6, 7, 8 જેવો સમયગાળો હોય વહેલા, તો આપણે ચાલી શકશું. તો ટૂંક જ સમયગાળાની અંદર રેતી ઠરી જાય તો રાત્રે કેટલી બધી ઠંડી થઈ જતી હશે. બરોબર. એવી પરિસ્થિતિના આધીન હોય છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. જમીન કેવી હોય છે? રેતાળ હોય છે. બરોબર. એની ફળદ્રુપતા જોવા મળે છે? નથી જોવા મળતી. એની ફળદ્રુપતા જોવા મળતી નથી. બરોબર. આગળ વાત કરીએ તો આ જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. આ જમીન ક્યાં જોવા મળે છે? રાજસ્થાન. રાજસ્થાનનો રણ પ્રદેશ છે. બરોબર. રાજસ્થાનની બોર્ડરે પાછું કયું જોડાયેલું છે? હરિયાણા જોડાયેલું છે. એની જ બોર્ડરે કયું જોડાયેલું? પંજાબ. પણ કયો ભાગ પંજાબનો? દક્ષિણનો ભાગ. કેમ કે માની લો કે અહીંયા રાજસ્થાન છે તો આ શું આવેલું છે? હરિયાણા આવેલું છે. આ શું આવેલું છે? પંજાબ આવેલું છે. આ શું આવેલું છે? ગુજરાત. નકશો તમને યાદ કરાય ને, ચિંતા ન કરતા. બરોબર. પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં જોવા મળે છે. એમાં પણ કઈ ગુજરાતમાં પણ જો એને કીધું, હવે આ તો સ્વાભાવિક છે દક્ષિણ પંજાબમાં જવાનું છે, કારણ કે અહીંયા પ્રદેશ છે એનો. બરોબર. એટલે જ્યાં રાજસ્થાન ને પંજાબની જ્યાં બોર્ડર અડતી હશે ત્યાં એ રણ વિસ્તાર હશે. ગુજરાતમાં કચ્છનો પ્રદેશ છે. બરોબર. એમાં પાછા બે રણ છે, નાનું રણ અને મોટું રણ. અને એ જે નાનું રણ છે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલું છે. નાનું રણ કોની સાથે જોડાયેલું? સૌરાષ્ટ્ર સાથે. કચ્છની જે પૂર્વ દિશામાં હાલીએ, બરોબર, એટલે પાટણ આવે. શું આવે? પાટણ. આ બાજુ પાટણ આવે ને આ બાજુ બનાસકાંઠા જિલ્લો આવે. તો ત્યાંથી ફેલાયેલું જ છે પાછું મોટું રણ. એટલે ઉત્તર ગુજરાત ત્યાં લખેલું છે. ઓકે. હવે આની અંદર જો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય, સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય તો પાક લઈ શકાય છે. એ પણ પાછો કયો ખબર? જુવાર છે, બાજરી છે, આ બધા પાક જે છે એમાં લઈ શકાય છે. જુવાર અને બાજરીનો પાક.
શેની સુવિધા ઉપલબ્ધ થવી પડે? સિંચાઈની સુવિધા છે એ ઉપલબ્ધ થવી પડે. બરોબર, આ તમારા બધા વન લાઇનર છે. જ્યાં જે બોક્સ કરું છું ને, આ કેટલા ટકા? 43% ક્ષેત્રફળ. બરોબર, આ તો ઓછું પૂછાય કદાચ. પોટાશ, ફોસ્ફરિક એસિડ. બરોબર, ચૂનાના પથ્થરનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા કેવી હોય છે? ઓછી હોય છે. કઠોળનું વાવેતર કરવાથી શું થાય છે? નાઇટ્રોજનના પ્રમાણમાં વધારો થાય છે. બરોબર, કયો કયો પાક લઈ શકાય છે? ઘઉં, ચોખા, શેરડીનો પાક લઈ શકાય. સૂકી અને અર્ધ સૂકી રણ પ્રકારમાં આવે. રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. દ્રાવ્ય ક્ષાર છે. રાજસ્થાન છે, હરિયાણા છે, દક્ષિણ પંજાબ છે. બરોબર, ગુજરાત છે, ગુજરાતમાં કચ્છ. બરોબર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, આ બધા પ્રદેશની અંદર જોવા મળે છે. અને કાપની જમીન છે એ ઉત્તર ભારતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઉત્તર ભારતની અંદર જોવા મળે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના તમારે છે એ વન લાઇનર છે તમારે કાઢવાના છે. આ વન લાઇનર કાઢશો એટલે ઓટોમેટિકલી બધું આવડી જશે તમને. આમ તો મેં સમજાવી દીધું, બરોબર, છતાં પણ વન લાઇનર તો ફરજિયાત આપણે કાઢવાના. વન લાઇનર જેટલા નીકળશે, હું એમ કહું ને કે આમાંથી જો 10 નીકળી જાય તો 10 કાઢ નાખવાના. ભલે આખી બુક ભરાઈ જાય, ભલે વર્ષના અંતે આપણે 2-3 હજાર વન લાઇનર થાય, આખી ટેક્સ્ટ બુક ના થાય, પણ એ 2-3 હજાર માંથી પછી 12 જાશે સવાલ બોર્ડ વાળા? વિચાર કરો. આ વખતે જે પરીક્ષા જે લેવાશે, બરોબર, એમાંથી 24 માર્કના એમસીક્યુ હશે. કેટલા માર્ક? હવે 27 છે તો પાસ હોય. 24 માર્કના એમસીક્યુ. વન લાઇનર કેટલા અગત્યના કહેવાય? તમે જ વિચારો, કેટલા બધા અગત્યના વન લાઇનર કહેવાય. કહેવાય કે ન કહેવાય? ટકાવારી વધારી દે આપડી. એને 80 માંથી 80 લાવવા હોય, બરોબર, આવી મહેનત કરવી જ પડે. એના છૂટકો જ નથી. ને આપણે લાવવાના છે, આપણે બધાએ લાવવાના છે. બરોબર, હા, મા બાપને દેખાડવાનું છે ને રિઝલ્ટ સારું એવું, તો પછી મહેનત કરવાની બધાએ. ઓકે બેટા, અહીંયા સુધી રાખીએ. આ શું છે? જમીન. વન લાઇનર અને મુદ્દા બુક ફરજિયાત તમારે કરી નાખવાના છે. ઓકે, મુદ્દા બુક પર આપણે વાંચવા માટે આપણું ખુદનું મટીરીયલ આપણે બનાવીએ છીએ એટલા માટે. ઓકે, અંતે તો આપણે સાહિત્યનો પછી બીજા સાહિત્યનો સહારો તો આપણે લેવાના જ છીએ. ઓકે, અહીંયા સુધી રાખીએ. અસ્તુ મિત્રો.